તો હવે મિત્રો બતાવું તમને 380 વર્ષ ઘરડો મકોરડો જે મિત્રો આ જંગલની અંદર આવેલો છે અને મિત્રો એનો વજનની વાત કરીએ તો 80 કિલો ખાલી તેનો વજન છે મકોરડાનું વજન। તો મિત્રો તમને પણ એકવાર બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર મોટો મકોડો પણ હોય છે। એટલે મિત્રો વર્ષો જૂનો પણ મકોડો હોય છે એટલે તમને એકવાર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે। તો આપણે એકવાર એ લોકેશન ઉપર જઈએ અને તમને બતાવીએ કે જે મકોડો છે એ કેટલો મોટો છે અને 380 વર્ષ ઘરડો છે। એટલે મિત્રો અહીંયા ઘણા બધા રસ્તા પણ છે મિત્રો તમે જોઈ શકો છો। તો આપણે જે લોકેશન વાળો રસ્તો છે ત્યાંથી જઈએ, જે આ રસ્તે થઈને આપણે જવાનું છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે જંગલ બધું ઘણું બધું ખતરનાક છે। તો આપણે અહીંયાથી જઈએ અને આગળ જે મકોડાની જગ્યા છે ત્યાં જઈએ અને જે ઘરડો મકોડો છે તેને આપણે તમને વિડીયોની અંદર બતાવી દઈએ એટલે તમને પણ વિશ્વાસ આવી જાય અને તમે પણ જોયો નહીં હોય એટલે તમને જોવા પણ મળી જાય। એટલે આપણે એકવાર એ લોકેશન ઉપર જઈએ અને તમને બતાવીએ કે ખરેખર ઘણો બધો ઘરડો મકોડો હોય છે। તો મિત્રો અહીંયા તો આગળ રસ્તો બંધ છે એટલે આપણે થોડું ફરીને જવું પડશે, પરંતુ કશું પ્રોબ્લેમ નથી, આપણે જઈશું। અને મિત્રો તમે પણ જંગલમાં જાઓ તો થોડું પગમાં ધ્યાન રાખવું કારણ કે કોઈ જીવજંતુ અને જનાવર પણ પગમાં આવી શકે છે એટલે ખાસ તો બૂટ પહેરીને જવું કારણ કે બૂટ પહેર્યા વગર જશો તો કોઈ ઝેરી જનાવર પગમાં આવી શકે છે એટલે ધ્યાન રાખવું। અને જંગલમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ઝાડ એવા આવેલા છે અને જે ઝેરી જનાવર પણ છે અને જાનવરો પણ છે। તો આપણે 380 વર્ષ ઘરડા મકોડાની વાત કરીએ છીએ અને તેનો વજન પણ ઘણો બધો છે એટલે આપણે ધ્યાન રાખીને એ મકોડો તમને બતાવી દઉં, તમને વિશ્વાસ આવશે કે ખરેખર મકોડો મોટો પણ હોય છે કારણ કે આપણે નાના નાના મકોડા તો ઘણા બધા જોયા જ છે, પરંતુ આજે તમને જે મકોડો બતાવવાનો છે એ ઘરડો મકોડો બતાવવાનો છે એટલે આપણે થોડું ધ્યાનથી અને અવાજ કર્યા વગર ત્યાં જઈએ એટલે તમને પણ જોવા મળી જાય મકોડો। બાકી જંગલ તો ઘણું બધું ભયાનક અને ખતરનાક પણ છે અને રસ્તા પણ ઘણા બધા છે એટલે આપણે ભૂલીને જઈએ એટલે લોકેશનનો ઉપયોગ કરીને જઈ રહ્યા છીએ, પરંતુ અહીંયા ટાવર પણ નેટવર્ક નથી આવતું એટલે કદાચ આપણે જગ્યા ભૂલી જઈ શકીએ છીએ અથવા ભૂલા પણ પડી શકીએ છીએ। તો અહીંયા મિત્રો જોઈ લો ગાય ભેંસો પણ ચરે છે સામે જ છે, પણ આપણે હેરાન નથી કરવાના એને, માત્ર ને માત્ર તમને જે મકોડો બતાવવાનો છે એ બતાવીએ। તો આપણે લોકેશન ઉપર પહોંચવા જ આવ્યા છીએ એટલે એકવાર થોડું ધ્યાન રાખીને જઈએ। બાકી જોઈ લો ખાલી જંગલમાં રસ્તા કેટલા બધા છે, ઘણા બધા રસ્તા છે અને જાનવરો પણ આવેલા છે। તો મિત્રો મકોડાની ખાસ જગ્યા આ જ છે જે સામે જોઈ રહ્યા છો, પરંતુ મકોડો અત્યારે હાજર નથી એટલે ફરીને આ વિડીયોમાં આપણે બતાવીશું।